નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર મુલત ચોકડી નજીક ચાલુ હાઈવા ટ્રકમાં આગ લાગતા અફરાતફરી। ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકની સાઈડ ઉપર ઊભી કરી કેબિનમાંથી બહાર નીકળી ગયો। ભરૂચ એપીએમસી માર્કેટમાં નગરપાલિકાનો પ્લાસ્ટિક બેગ પર પ્રહાર, 150 કિલો પ્રતિબંધિત બેગ જપ્ત કરાઈ। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર મુલત ચોકડી પાસે આજે એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગવાથી હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મંગળવારે સવારે ભરૂચ તરફ જઈ રહેલી હાઈવા ટ્રકના ટાયરોમાં એકાએક આગ ભભૂકી ઉઠતા જોતજોતામાં સમગ્ર વાહન આગની ઝપેટમાં આવી ગયું હતું। ટ્રક ચાલકે સમય સૂચકતા દાખવી ટ્રકને તરત જ સાઈડમાં ઊભી રાખી કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો, જેથી કોઈ મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસીમાંથી 2 ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગની ઘટનાને પગલે ભરૂચ તરફ જતા હાઈવેના લેન પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। પરિસ્થિતિને કાબૂમાં લેવા ટ્રાફિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ટ્રાફિક વ્યવસ્થા ફરીથી સુચારુ બનાવી હતી। હાલ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। ભરૂચ એપીએમસી માર્કેટમાં પ્લાસ્ટિક બેગ વેચાણ સામે નગરપાલિકાની મોટી કાર્યવાહી હાથ ધરી 150 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ભરૂચ એપીએમસી માર્કેટ વિસ્તારમાં બહારથી ઇકો ગાડી મારફતે જબલા અને થેલીઓ વેચવા આવતા હોવાની માહિતી મળતા નગરપાલિકા દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। ચીફ ઓફિસર હરીશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના ગુમસ્તા ધારા ઇન્સ્પેક્ટર કમલેશ ગોસ્વામી, વિનોદ પ્રજાપતિ તથા પીડબ્લ્યુડી સ્ટાફ દ્વારા આજ રોજ કરાયેલી કાર્યવાહી દરમિયાન નગરપાલિકા ટીમે અંદાજે 150 કિલોગ્રામ જેટલી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ જપ્ત કરી છે। પ્લાસ્ટિક પ્રતિબંધના નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું નગરપાલિકા અધિકારીઓએ જણાવ્યું છે। નગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં પણ જો પ્લાસ્ટિક બેગનો ઉપયોગ અથવા વેચાણ ઝડપાશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। પર્યાવરણ સંરક્ષણ માટે નાગરિકો અને વેપારીઓએ નિયમોનું પાલન કરે તેવી અપીલ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયો। રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। હાલમાં સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે જનતાના પ્રશ્નોના નિવારણ માટે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં લોકોએ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। આ સ્વાગત કાર્યક્રમમાં 6 જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત અને અરજદારો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। આજરોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મામલતદાર સાહેબ શ્રી અંકલેશ્વર ની સાથે રહી તથા અલગ અલગ વિભાગ અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે રહી 6 જેટલા પ્રશ્નોના ને એડ્રેસ કરવામાં આવ્યા, તેને સાંભળવામાં આવ્યા અને તેનો બનતો એવો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેમાં ડીઆઈએલઆર, આરએનબી, પંચાયત, જીઆઈડીસી નોટિફાઈડ વગેરે જેવા અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની હાજરીમાં તથા અરજદારોની હાજરીમાં તેમને સાંભળી અને તેમના શક્ય હોય એટલા સંતોષકારક પ્રશ્નોના ઉકેલ આવી શકે તેનો પ્રયત્ન કરવામાં આવ્યો। ભરૂચ શહેરના મક્તમપુર રોડ ઉપર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે। ભરૂચ શહેરના મક્તમપુર રોડ ઉપર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાન સાધન આશ્રમના મેદાન ખાતે ગત તારીખ 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દેશ વિદેશમાં 400 થી વધુ કથા કરનાર તેમજ 16 ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી પીએચડી કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં 24 ડિસેમ્બર 2025 સુધી દરરોજ બપોરે 3 થી 6 કલાક સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે। શિવ મહાપુરાણ કથા દરમિયાન 5મા દિવસે ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસ, ગિરીશ શુક્લ, શિક્ષણવિદ મહેશ ઠાકર, આયોજક ખુમાનસિંહ વાસિયા, કનુ પરમાર સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાએ મહાઆરતીનો લાહવો લઈ ધન્યતાનો અનુભવ કર્યો। ભરૂચના બાયપાસ રોડ ઉપર આવેલ સમરા ગાર્ડન ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરાયું। ભરૂચના બાયપાસ રોડ ઉપર આવેલ વ્હાઇટ હાઉસ સોસાયટી ખાતે સમરા કિન્ડરગાર્ટન કિડ્સ પ્લે સ્કૂલના એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ હેલ્થ ઇઝ વેલ્થનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના બાળકોએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ પ્રસંગે શાળાના આચાર્ય તથા શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। Okay.
ભરૂચની ઝાડીસર ચોકડી ઉપર અભિનવ એવન્યુ પરિવાર દ્વારા પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો. ભરૂચની ઝાડીસર ચોકડીથી જૂના તવરા સુધી 4 કિલોમીટરના 4 માર્ગીય માર્ગનું 23 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે. આ માર્ગ ઉપર 250 થી પણ વધુ ઘટાદાર વૃક્ષો હતા, જેને હટાવવામાં આવ્યા હતા. જેના પગલે ઝાડીસર ચોકડીને અડીને આવેલ અભિનવ એવન્યુ શોપિંગ પરિવાર દ્વારા આજે શોપિંગના આગળના ભાગ ઉપર રોડને અડીને 15 થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. લોકોને ગરમી કે વરસાદમાં રાહત મળે એ હેતુથી વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. અમે અભિનવ એવન્યુ શોપિંગ સેન્ટરના પરિવાર દ્વારા હું જૈનેશ શાહ, મારો મિત્ર નિખિલ માણાવદરિયા અને સમસ્ત પરિવાર વતી જ્યારે આ રોડનું ડેવલપમેન્ટ ચાલુ થયું તે પહેલાં અહીંયા આગળ ઘણા વૃક્ષો જૂના વૃક્ષો હતા, જેનાથી આવર જવર કરવા માટે ઘણો છાંયડો રહેતો, ઘણી લોકોને શાતા ઉપજતી. પરંતુ રોડનું ડેવલપમેન્ટ કર્યું હોવાથી વૃક્ષોનું અત્યારે કોઈ ખાસ રોડને અડીને કોઈ છે નહીં, વૃક્ષ રહ્યા નથી. તો અમે અભિનવ એવન્યુ પરિવાર દ્વારા આ રોડની બાજુમાં જે જગ્યા રહી છે ત્યાં અમે આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડનો ભોગ બનનાર 21 અરજદારોના 93.39 લાખ પરત કર્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા ભરૂચ જિલ્લામાં ઓનલાઈન નાણાકીય ફ્રોડનો ભોગ બનનાર અરજદારના નાણાં પરત કરવાની આપેલ સૂચનાને પગલે સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ વીઆર ભરવાડ અને સાયબર ક્રાઇમ પોલીસ મથકની ટીમ દ્વારા ભોગ બનેલ લોકો મારફતે કોર્ટમાં અરજી આપી કાયદાકીય કાર્યવાહી કરી હોલ્ડ થયેલ નાણાં પરત અપાવવા, ફ્રોડમાં ગયેલ જીઓના નાણાં સમયસર રિફંડ કરવા માટે અરજીઓ તૈયાર કરી કોર્ટમાં સબમિટ કરવામાં આવી હતી. જે કમ્પ્લેનમાં અરજદારોના કુલ 1.79 કરોડથી વધુની રકમ રાજ્ય અને રાજ્ય બહારની અલગ અલગ બેંકમાં ફ્રીઝ કરવામાં આવેલ હતી. જે પૈકી કોર્ટ ભરૂચ દ્વારા ડિસેમ્બર 2025ની લોક અદાલત દરમિયાન ભોગ બનનાર પૈકી કુલ 21 અરજદારોને 93.39 લાખ રૂપિયા રિફંડ કરવા માટે કોર્ટ ઓર્ડર થયેલ છે. જેથી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે તમામ 21 જેટલા લોકોના રૂપિયા પરત કર્યા હતા. અંકલેશ્વરમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્ય સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા બરકોદરા ગામની આંગણવાડીના બાળકોને સ્વેટરનું વિતરણ કરાયું હતું. અંકલેશ્વરમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત સત્યમેવ જયતે ગ્રુપે સ્થાપનાના 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ગ્રુપના સ્થાપના દિવસ નિમિત્તે વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું, જેમાં અંકલેશ્વરના બરકોદરા ગામની આંગણવાડીના બાળકોને ઠંડીથી રક્ષણ આપતા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રુપના કિશન મૌર્ય, હિતેશ રાણા, રાકેશ યાદવ, હેમેન્દ્ર પટેલ, પ્રફુલ્લ પટેલ સહિતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ કૃષ્ણા મૌર્ય છે. હું સત્યમેવ જયતે ગ્રુપથી છું. આજે બરકોદરાની અંદર આંગણવાડીની અંદર નાના બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવેલું છે, જે ઠંડીમાં બાળકોને મતલબ રાહત મળે તે પ્રસંગે બધું આયોજન કરેલું છે. અને અમારા સત્યમેવ જયતે ગ્રુપનું 6 વર્ષ પૂરા થયા, 7મા વર્ષે મંગલ પ્રવેશ નિમિત્તે બધું આયોજન એ કરેલું છે. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને લાયન્સ ક્લબ ઓફ વુમન્સ દ્વારા કલર્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોલ પેઇન્ટિંગ દ્વારા જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને લાયન્સ ક્લબ ઓફ વુમન્સ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. 2 દિવસીય કલર્સ કાર્નિવલમાં વિવિધ શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ગત સ્કૂલથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બહાર આવેલ દિવાલો પર જનજાગૃતિ અર્થેના ચિત્રો દોરી દિવાલોને સુશોભિત કરવામાં આવી હતી. આ ચિત્ર સ્પર્ધામાં લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા, એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, લાયન્સ સ્કૂલના જશુ ચૌધરી, ભાજપના યુવા પ્રમુખ જયતી રૈયા સહિતના આમંત્રિતો મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના મેમ્બરો અને મહિલાઓ તેમજ બાળકો હાજર રહ્યા. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા અમે 2 દિવસ કલર કાર્નિવલ વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં દરેક સ્કૂલના પાર્ટિસિપેટ આર્ટિસ્ટોએ ખૂબ જ સુંદર મજાના ચિત્રો બનાવ્યા હતા અને તે ખરેખર સરાહનીય છે. અને તેમની 2 દિવસની મહેનત રંગ લાવી છે અને ખૂબ સરસ મેસેજ આપતા એવા ચિત્રો બનાવ્યા છે કે અંકલેશ્વરની જનતાને શુભ સંદેશો મળે. અને તેમાં લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા, એઆઈના પ્રમુખ વિમલભાઈ જેઠવા, લાયન્સ સ્કૂલના ચેરમેન જસુભાઈ ચૌધરી, ભાજપના પ્રમુખ જય તેરૈયા, સ્પોર્ટ કોમ્પ્લેક્સ સુભાષભાઈ પાટીલ, પારસભાઈ પટેલ તેમજ અમારા ડ્રોઈંગ સર સંજય સર અને જયેશ સરનો અમને ખૂબ જ સપોર્ટ, સાથ અને સહયોગ મળ્યો હતો. તો અંકલેશ્વર શહેરની તમામ સ્કૂલના સ્ટુડન્ટ્સ અને આર્ટિસ્ટ ટીચરોએ ખૂબ સરસ પેઇન્ટિંગોને આ વોલ પર કંડાર્યા છે અને લોકોને ખૂબ સરસ જાગૃત થાય એવો મેસેજ આપ્યો છે. ભરૂચ સીએનઆઈ ચર્ચ મંડળના સભ્યોએ નાતાલના પર્વની ઉજવણીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ સ્થિત સેવા યજ્ઞ સમિતિમાં આશ્રય લઈ રહેલા નિરાધાર લોકોને ફ્રૂટનું વિતરણ કર્યું હતું. ભરૂચ સીએનઆઈ ચર્ચના રેવ કિશન વસાવાની આગેવાનીમાં ચર્ચ કમિટીના સભ્યોએ નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે
શહેરની સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ સેવા યજ્ઞ સમિતિમાં આશ્રય લઈ રહેલા ગરીબ, નિરાધાર અને અસશક્ત લોકો માટે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજ્યો. સમિતિ વર્ષોથી નિરાધાર માનવ સેવામાં અગ્રેસર રહી છે. ઈસુ ખ્રિસ્તના સેવાના દ્રષ્ટાંતને જીવંત કરતા ચર્ચ મંડળીના સભ્યોએ નાતાલની સાચી ભાવનાને ઉજાગર કરી હતી. આ પ્રસંગે ચર્ચ કમિટીના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતી આશ્રિત લોકોની સેવાકીય પ્રવૃત્તિને પણ CNI ચર્ચના સભ્યોએ બિરદાવી હતી. વુમન ફોર ટ્રીઝ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ભરૂચ નગરપાલિકા દ્વારા સરકાર શ્રીના ગુજરાત શહેરી વિકાસ મિશન અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે આજે વુમન ફોર ટ્રીઝ કેમ્પેઇન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગેલાની કુવા તળાવ પાસે આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સહિત નગરપાલિકાના સદસ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણ સાથે પર્યાવરણ જાગૃતિને જોડતા આ અભિયાનને હાજર રહેલા સૌએ આવકાર આપ્યો હતો. વુમન ફોર ટ્રી કેમ્પેઇનના અનુસંધાને આજરોજ ભરૂચ નગરપાલિકાના ગેલાની કુવા તળાવની બાજુમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર GIDCમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના શકુંતલા ગુલાબચંદ શારદા અને પરિવાર દ્વારા GIDCમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુંદન કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ વ્યાસપીઠ પરથી અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા શ્રવણનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. આ કથા તારીખ 27મી ડિસેમ્બર સુધી ચાલશે. કથા નિમિત્તે મહાપ્રસાદ તેમજ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. तो ऐसा करिए कि ये अमृत ले लीजिए हमसे और राजा परीक्षित को पिला दीजिए तो ये अमर हो जाए. और ये जो कथा आप इन्हें सुनाने वाले हैं वह कथा आप हमें सुना दीजिए. हम जिस कथा को बड़े सहज और सरल भाव से बैठ करके सुन रहे हैं वो साधारण नहीं है. अभी इन 7 दिनों के अंदर ही ऐसे बहुत से व्यक्तित्व होंगे जो प्रतिदिन વલિયા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ફ્રોડ આચરનાર ગેંગના 3 સાગરિકોની ધરપકડ કરી. વલિયા તાલુકાના સોડગામના ખાટી ફળિયામાં રહેતો અંકિત વિજય વસાવા અને સુનિલ રણજીત વસાવાએ અંકિતના બનેવી પ્રદીપ લાલજી ગજેરાના ચીટિંગની 18.95 લાખની રકમ બંને ઈસમો અંકિત અને સુનિલે પોતાના એકાઉન્ટમાં નાખી 30 હજારનું કમિશન મેળવી યોગેશ બારૈયા નામના ઈસમને સુરત ખાતે જઈ ચેકથી રકમ ઉપાડી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. વલિયા પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તે દરમિયાન પોલીસે પ્રદીપ ગજેરા, અંકિત વસાવા અને સુનિલ વસાવાને ઝડપી પાડ્યા હતા. જંબુસર નજીક એસટી બસ માર્ગ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. ભરૂચના જંબુસર એસટી ડેપોની બસને અકસ્માત નડતા દોડધામ મચી જવા પામી હતી. કીર્તિ સ્તંભથી જંબુસર આવવા રવાના થયેલ એસટી બસ GJ18Z7852 દેવકોઈ ગામ નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અન્ય વાહન આવી જતા બસ માર્ગની નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં 18 મુસાફરો સવાર હતા, જેઓના જીવ જોખમમાં મુકાયા હતા. બસના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી સ્ટીયરિંગ પર કાબુ મેળવી લેતા મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતમાં એક મુસાફરને પગમાં ઈજા થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર ઉમાભવન રેલવે ફાટક નજીક બેફામ દોડતી ટ્રકના ચાલકે બાઇકની ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું. અંકલેશ્વરની ઉમાભવન રેલવે ફાટક નજીક આજ રોજ સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે દોડતી ટ્રકના ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, તો બીજી તરફ યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળી તે પૂર્વે જ યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે પીક અવર્સમાં ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. મૃતક નવા ગામ કરારવેલનો અમજદ સુલેમાન ગોરી હોવાનું બહાર આવ્યું છે. સાંજના સમયે બેફામ દોડતા વાહન ચાલકો પર પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર મુલત ચોકડી નજીક ચાલુ હાઈવા ટ્રકમાં આગ લાગતા અફરાતફરી.
ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકની સાઈડ ઉપર ઊભી કરી કેબિનમાંથી બહાર નીકળી ગયો. ભરૂચ એપીએમસી માર્કેટમાં નગરપાલિકાનો પ્લાસ્ટિક બેગ પર પ્રહાર, 150 કિલો પ્રતિબંધિત બેગ જપ્ત કરાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.